આજ પાછમ છે અને હું બાજુના ગામમાં પેલા રહેતો ને મારો મિત્ર નુગરાભાઈ છે ને એની આજ પાછમ છે. બોલ, આપણા ગામમાં તો કોઈની પાછમે નથી. એક ઢોકાભાઈની પાછમ હતી તો બિચારાને એને આગળ પાછળ તો કોઈ હે નહીં. એની પાછમ કોણ ઉજવે? એક કામ કરું, બાજુના ગામમાં હે ને હું રહેતો ને ના વયો જાઉં જમવા. હા, પેલા પણ ભાડાના પૈસા તો મારી આગળ હે નહીં, ના મારા જાવું કેમ વિચારવું પડશે કા. હા ઢોકળાભાઈ, એક કામ કરું, મસ્કાની દુકાને જાઉં ને મસ્કાને કહું કે ઢોકળાભાઈની પાછળ હે ને હું ઉજવવાનો છું, તો મસ્કા તું ફાળો મને આપજે. તો એ ફાળાના પૈસા મને આપે ને, એ ફાળાના પૈસા લઈને બાજુના ગામમાં વયો જાઉં અને આમ જો નુગરાભાઈને ઓલે હે ને જમી આવું પાછળનું. હા, બધું થઈ જાય, મારો મિત્રનું સંબંધ એ હસવાઈ જાય. હા લે જતા આવું. બોલો લ્યો, આખો પાછો છે ને ત્યાં ચોકલેટ નું ઢાંકણું કાક ફિટ કરીને લઈ ગયો, ખોલતું નથી હવે. નહીં ખોલે. હે મસ્કા, તને ખબર છે આ શું છે? હા લાલુ બાબા, ખબર છે, આજ પાછમ છે. આમ જો બપોર પછી મારે એક જગ્યાએ જમવા જવાનું છે, તો ત્યાં હું તમને મારા હારવાર લેતો જઈશ, તમારે પેટ પૂજા થઈ જાય, ચિંતા કરો. એ મસ્કા, મારે કોઈની પાછળમાં જમવા નથી આવું, કઈ જમવાનો ભૂખ્યો નથી હો ભાઈ, તું મને એવો ન ગણતો. એ તમે ભૂખ્યા છો ને, જ્યારે હોય ત્યારે ખબર ને મારી હારે ટિફિન ખાવા બેઠી જાવ છો તમે. હા ઈ તો તને મસ્કા કહેતો છો ખાલી આમ. બોલો બોલો. એ મસ્કા, ઢોકળાભાઈની ઓળ પાછમ છે. પેલા હા ઢોકળા બાબાની પાછમ છે ગાજ. હા લાલુ બાબા, આ ઢોકળા બાબાની ક્યાં કોઈ આગળ પાછળ છે, એટલે કેવું હારું કા કોણ કઈ ખર્ચો જ નહીં કોઈને. એ મસ્કા, ઢોકળાભાઈની પાછળ આગળ ભલે કોઈ ન હોય, પણ આમ જો આપણી જૂની પરંપરા હે ને ભૂલી ન જવાય. કઈ પરંપરા? અરે આ ઢોકળા બાબાની પાછળ ઉજવવાની છે આપણે. પણ કોણ ઉજવ છે? એ મસ્કા, કોણ હું ઉજવી નાખું, એમાં શું થઈ ગયું? તમે? હા છે પૈસા? ના ના, એ તો મસ્કા ફાળો ઉઘરાઈ લેશ ને. ઠીક, હારું હારું. લાલુ બાબા, તમારા મગજમાં આ વિચાર આવ્યો ને ઢોકળા બાબાની પાસે મુજવવાનો, ઈ મને ગમ્યું. લ્યો. હા સારું, હાલ તો પેલો ફાળો તારી આગળ થી લઈ લો. બોલ કેટલો ફાળો લખાવું? લાલુ બાબા, તમે સારું કામ કરો છો ને તો તમને ના નથી પાડી. લ્યો આ લ્યો, મારી રીતના હું આપી દઉં તમને. આપી દે. આ શું છે? પૈસા. 50 રૂપિયા? આ લ્યો, બીજા હો, વધારે કઈ ન બોલતા આવે. હા હો, મને એમ કે તું 500 લખાવીશ. ના ના લાલુ બાબા, એટલા બધા ન હોય, જોતા હોય એટલો ન લાવો આ પાછા. ના ના, હવે હારું હારું હાલ. હવે હે ને ગામમાં બધે ઘરે ઘરે આટો મારજો, બરોબર? ફાળો ઉઘરાય. જાઓ, વાંધો નહીં. એ લાલુ બાબા, એક મિનિટ, એક કામ કરું, હું તમારે હારે આવું. અમદાવાદ છે ને આ ઢોકળા ભાઈ છે ને મારા બાપાના ભાઈ બને દેતા, હાલો હું તમારે હારે આવું. એ મસ્કા, તું રાવા દે ને ભાઈ, તને નથી હું ઘરે આવું બધે. અલા ભાઈ, હું તમારે હારે આવું, તમારે શું વાંધો? સારું, તો બીજું હું હાલ. હાલો. લે કાકા છે, તૈયાર થઈ ગયા, હાલો જલ્દી ભાગવી. એ કુકુયા, તું છે ને મોળા બાબાની પાછળમાં જા અને હું ગાજરભાઈની પાછળમાં જાઉં. ના ના હો કાકા છે, એવું આપણે નથી કરવું હો. હું તમ તારે છે ને ગાજરભાઈ પાછળમાં જાવ, તમે મૂળાભાઈ પાછળમાં જાવ. ના ના કુકુયા, ગાજરભાઈ ઘરે છે ને બધા મોટા મોટા માણસો આવે, એટલે મારે જાવું પડે ન્યા. હા, ન્યા હું કરવા જાવ હોય તો મને ખબર છે, ન્યા હારું હારું જમવાનું હોય ને એટલે કયો છો. ગાજરભાઈ ની પૈસા વાળા છે એટલે તમે કયો. જાવું હોય ને તો બે હારવાર જાવી ગાજરભાઈ ન્યા. એટલે આ તો મોળાભાઈ ઘરે કોણ જશે? ન્યા તમે જાવ. ના ના ગોકુળિયા, ત્યાં મોટા માણસો આવે બધા શેઠિયા, એટલે ત્યાં મારે જવું પડે. હા તો કાકા છે, હું મોટો જ છું, તમે તારે તમે નાના છો. એટલે તું હાઈટમાં મોટો છો, પૈસામાં મોટો છો તું? એમ ભલે ને પૈસામાં તમે મોટા રહ્યા. તો આમ ન કરે છો. હા તો ગાજરભાઈ ત્યાં જઈએ, હાલો. હા. લે આવો મસ્કા આવો. બેઠું. હા બેઠ ને ભાઈ. ગોપુભાઈ ગગા શેઠ, હા. આ શું છે એ તો તમને ખબર જ હશે. હા પાછમ. હા, તો આપણા ગામમાં કોની ઢોકળા બાબાની પાછમ છે? હા હા, તો એના મિત્ર આ લાલુ બાબા એ નક્કી કર્યું છે કે એને ઓણની પાછળ એ લાલુ બાબા ઉજવી નાખે એમ. હા તો ઉજવો ને અમારી ક્યાં ના છે. ઉજવો તમને ઉજવો. નિરાંતે ઉજવો, કેવા આવ્યા છે કાકા છે આપણને પાછમ. હા હા. એ ગોકુળભાઈ, કેવા નથી એવા? તો ફાળો લખો, ફાળો. હે પાછળનો થોડો ફાળો હોય મસ્કા, હે? એ ગગા શેઠ, મેં લાલુ બાબાને ઈ જ કીધું વાટમાં કે પાછળનો ફાળો ન હોય એમ. પછી આમ જો લાલુ બાબા આગળ આવ્યા, સારું કામ કરે છે, તો મેં 151 લખાઈ નાખ્યા, તો તમે એટલા કઈક લખાઈ નાખો. હા હા તો કાકા છે આમ જોવો, આપી દો 50 રૂપિયા, એટલે આપણે ગાજરભાઈ ને જમી એવી. હા હા. ઈ ભલે ઉજવે, તમે ઉજવો નિરાંતે. ખાલી 50 છે. એ ગગા શેઠ, હું તો ખાલી નાની નાની દુકાન નાખું તોય મેં 151 આપ્યા, અને તમે તો ગગા શેઠ ખાલી 50 રૂપિયા આપો છો. એક શરમ કરો, શરમ કરો. હા તો 100 રૂપિયા આપી દો, હાલો ને આપણે મોડું થાય છે જમવાનું. હાલો હાલો. એ એ ગગા શેઠ, પણ આ પાછળ મુજવશું કે આપણે લાલુ બાબા?
એ મસ્કા ઢોકાભાઈ નું ઘર તો પડી ગયેલું છે ક્યાં ઉજવું છું પાછો એ તમારે જ્યાં ઉજવવી ને ઉજવો હો. હા એક કામ કરવી મારા ઘરે ઉજવી નાખવી હાલો હા તો તારા ઘરે ઉજવો કાં કે તમારે હા, હાલો આમ જો આમ તો છે ને મારું પા 2 દિવસ પહેલા એને પૂછડો લાવેલા છે ઘરમાં ઈ પહેલી વાર જે ગણે ને એને કવડી હાલો આપણે મારા ઘરે ઉજવી નાખી એમાં કઈ એવું ન એ મસ્કા રાવા દે ના નથી ઉજવું હો કૂતરું કવડી ગયું હોય તો કેટલા ઇન્જેક્શન ખાવા પડે તો પણ એક કામ કરવી તમારા ઘરે ઉજવી નાખવી એ મસ્કા તને ખબર તો છે મારું ઝૂંપડું પડી ગયું છે નકર હું કોઈ ના જ ન પાડું એ ઢોકળાભાઈ નું ઘર તો પડી ગયું ને ખંડેર થઈ ગયું ત્યાં ક્યાં ઉજવશો તમે બધા ત્યાં તો ગોકુલભાઈ કોક વટે ને તોય બીક લાગે એવું એ મસ્કા ગગા શેઠનું તો ઘર છે એલા હા કા આ જો અમથી ત્યાં ફળિયું મોટું છે હા અહીંયા બધા જમી રહ્યો આરામથી આયા રાખી દીધું જમવાનું બરોબર હા 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 તો ગગા છે બહાર હું જમવા જાય આય ના જમી લેવા આ ઉજવે છે તો હા તો હાલને જમી લેવી લાલુ દાદા એક કામ કરો તમે છે ને બધાને કહી આવો જાઓ હા તો ગામમાં બધાને છોકરાઓને કહી આવું અને આલ્યા પૈસા તમે બધો સામાન લઈને લઈ મૂકો હાલે હાલ આપણે બે સામાન લઈએ ગગા છે તમે થાળીયું બાળ્યું છે ને તૈયાર કરો એવું લાગે હાલો 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 આયા છોકરા રમે છે આને કહી દો બધાને એ છોકરા આવો આમ જો ગગા નું ઘર ભાડ્યું હા આ તો જો ના હે ને ઢોકાભાઈ ની પાસે મેં તો જમવા વજાવજો બરોબર બધા કેદી અરે અત્યારે સલુટ છે અત્યારે રમવાનું મૂકો ને હાલો જમવા જ તે બરોબર હાલો 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 તને કોઈ ઉભો રે કરે તને બનાવું નો બનો હાલ બનાવ ટીબુ નો બનો ઓખી તારી વારી અમારી એ છોકરાઓ આમ જો આજ પાછમ છે ઢોકાભાઈ ની તો ગગા સીટના ઓલે જમવાનું છે હાલો એ દાદા અહીંયા જમવાનું તો હારું હશે ને અરે હારું એક નંબર 32 ભાતના ભોજન છે 32 ભાતના ભોજન હાલો હાલો જલ્દી હાલો હાલો બુટિયા તો આપણે જમી આવી આ તો બુટિયા આપણે ખાન ખાન હોત વળ દેવે કરી 7 દિવસનું ખાઈ લેવું છે હો તો પછી કાંઈ આટો કાચા ખાના હાલો હાલો જલ્દી જમવાનું પૂરું થઈ જાય ગોકુળભાઈ ગગા છે નાલુ બાબાના વખાણ કરવા પડશે હો ઢોકળાભાઈ ની પાછા મેને યાદ રહી ગઈ હા મસ્કા જિંદગીમાં લાલુ દાદાએ પહેલી વાર સારું કામ કર્યું કે ઢોકાભાઈ ની પાસે ઉજવે હા હા એ મસ્કા આમ જો ઢોકળાભાઈ વાંહે કોઈ હતું જ નહીં બોલ એને પાસે ઉજવે કોણ હા એટલે જ તને આ લાલુ બાબાઈ ના પાક્કા ભાઈબંધ હતા તો જો લાલુ બાબાને યાદ રહી કે આ વખતે મારા ભાઈબંધ ની પાછમ છે એમ કેવી ઉજવી નાખી હા હારું કહેવાય હો. ભલે ફાળો ઉઘરાયો પણ કામ કર્યું હારું હા પાછા ગામમાં ગોકુભાઈ બધા પછી એને સપોર્ટ કર્યો હા હા આપી દેવાય હવે આમ જો કેટલીક વાર હશે લાલુ બાબા કહેવા કે નહીં રહ્યા એમ પણ એ ગોકુભાઈ જો થાળીઓ ખખડવા માંડી હો એટલે વાવાઝોડું આવતું હશે જમવા હા આવ્યા હા એવા બેસો બેસો ને અહીંયા બેસો તું. લાવ બસ બેઠો બેઠો એ છોકરા આમથી આવી ગયા લ્યો બેસો બેસો બધા. બેસો. આમથી આવી ગયા બેસો બેસો મસ્કા તૈયારી કર બધી ભાઈ હા હા આમ ખાઓ ભાઈ આમ ખાઓ થોડા બસ જગા છે ગોઠવી નાખો વ્યવસ્થિત હા 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 એ જમવાનું ક્યાં પડ્યું ગગા છે આ જોલે તું ભાઈ ચાલે એ રૂમમાં જ પડ્યું હા છે રૂપા પેલું જો એ કાકા છે આ બધા આવવા મહિના લાલુ બાબા ક્યાં રહી ગયા હા એના ભાઈબંધ જ નથી ને પણ ઓ ગોકુલભાઈ ઉવા હા હારું કર્યું આવી ગયા એ મસ્કા પીરસવા મળો લ્યો એ હમણાં કોઈ જમવાનું ચાલુ ન કરતા હો એ પેટ ભરીને ખાજો છોકરાઓ તો અત્યારે આપણે બધા આ ઢોકળાભાઈ ની પાછળ નિમિત્તે બધા અહીંયા પ્રસાદી લેવા ભેગા થયા છે તો પેટ ભરીને બધા પ્રસાદી લેજો હો એ મસ્કા અને પ્રસાદી નો કહેવાય એલા તો એલા હા હા સોરી તો છે ને બધા પેટ ભરીને મધ્યાહન ભોજન કરજો એલા મધ્યમ ભોજન નો કહેવાય ઈ નિશાળે આપે જમવા હા તો બધા છે ને પેટ ભરીને જમજો એ તો કરો હરિહર ચાલુ એ મણો જમ્મા એ મસ્કા ધૂળ ઉડાડ તો સાઈડ માં ઉપર રહી જાવે હા છોકરા જમે છે ને ધૂળ ઉડાડે વૈશમાં હાલે તે વળી પાછો એ દાદા તમે તો કહેતા હા ને પેંડાઈ છે એલા ઈ ખાલી કેવાનું હોય આકલી ગાંઠિયા તોય એ તો એમી જવાના હતા બીજાને તમે અહીંયા અમને લઈને વઈ આવ્યા હશે હશે હવે ભણો ખાવા અચ્છા ખાવા મળે ને કટાઈ મિલો 32 ભાતના ભોજન જમ્મી કા લાલુ બાબા બાકી ખાજો ભાઈ હા દરેન ખાજો એ કાકા છે ઠીક આટો મારો જલ્દી હા હા લે મસ્કા ચાલ બાપુ ચાલ એ ગગા શેઠ કાંઈ ઘટવું ન રહ્યો મારા ઢોકાભાઈ મારા મિત્ર હતા કરી મિત્ર. કરી હસો ને ગગા શેઠ કરી નાખો નાખો કરી
કડી 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 એ પેલા ખાવા તો દે એને. હા 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 મંડાણો છો તે કળી 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 હજી તો આમથી આમ કે આમથી આમ પાછો પીરસવા લાગ્યો. ગોકુલભાઈ છોકરા શરમાય નહીં ને એટલે હા હાલો મણો ખાવા તમ તાર નિરાતે. હા. એ મસ્કા આ તો માર ભાઈ જોતો કળી ખૂટી ગઈ. એ લાલુ દાદા મમરી નાખો. એ હા પ્યાજ ભરીને ખાજો હો. હા હા ખાવા માર ભાઈ ખાવા માર. એ મસ્કા કેટલું વધ્યું હવે? ગોકુલભાઈ એક પીરવણી બેઠા છે હવે હે હા તો કાંઈ વાંધો નહીં. એ ગોકુલભાઈ તો આપણે બધા બેહી જવી ને. હા ના એ લાલુ બાબા ઘડીક ખમો હો. એ ગોકુલભાઈ મને લાગી છે ભૂખ તો હું બેહી જાઉં. હા તો તમે એક બેહી જાઓ. હજી તો ગામમાંથી આવશે માણસો કા હા તો એ તો હું બેહી જાઉં ગોકુલભાઈ. હા તો બેહી જાઓ. હા ડીશ ક્યાં પડી? ઈજ તો ઘરેથી લઈને આવવાની હોય ને. અલ્યા દાદા હા હા જો છોકરો કેવો કામમાં આવે. હા હા આ એની જગ્યાએ બે જાવ તમે. હા. જાતું હો. આમ તો મારે ઘરે જવાનું મોડું થાય હા તું બાર બોલાવ તને ઘરે મોટું ના ડીશ હો. મસ્કા આ પાઇપ એને લાલુ તને. હપે મસ્કા. બધાને વેચી દઈએ કાર્ય વાંધો નહીં તમ તારે. હા એ કોઈને કઈ જોવે તો કેજો કોઈને રોજ છે તારે રોજ છે? જરાય રે હવે બધા લાલુ બાબા. ચાર ચાર ફેરી તો પીરશું યા. હા હા તો ધરાઈ લાવવાની તો તમ કા જાવ હો. હવે ઘરે પાણી પી લેજો. હા 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 એ ગોકુલભાઈ હવે છેલ્લે બેઠી છોકરો કોનો છે કેટલું ખાઈ છે બોલો ઈ ખાય જ જાય. શરીર જો ને એનું કેટલું જાડું છે. હા. ખાય નહીં. એ ગોકુયા શરીર તો આનું જાડું છે. ઓછું ખાઈ જતો આઈ. ઈ એમ આયલા કરે. હમ. એ હારો આઈ જાવ પાછા. ભાગવું છે બધા. તારે ભાગો હું તો એકલો એકલો ખાવા મારે હું લા. હા એ મસ્કા મેં તો એક જ ફેરી દે એટલું વીધ્યું. હા તે બસ એક ઘણા થાય હવે તો આપણે આપણે હું કાઈ નહીં એટલે એક કાશી તો બીજું મગાવો હવે. એ ગોકુયા લાલુ દાદા કે ઈ પાછા મૂજવે. આપણે ક્યાં ઉજવી ભાઈ. હા લાલુ દાદા અમારે તણ આટલું તો જમવાનું મગાવો હવે. હે ગોકુલભાઈ આટલા પૈસા હતા એટલું લેવો હું.